Namaste students. In last video, I explained checked array, properties of array for each loop and boxing and unboxing. Now, in this video, I am going to explain exception using try, catch and finally. Exception handling નો ટોપિક તમારે આની પહેલા પણ આવી ગયેલો હશે. સિમ્પલ વર્ડ્સમાં એક્સેપ્શન હેન્ડલિંગ કહો તો જે એરર્સ આવતી હોય, જે એક્સેપ્શન આવતી હોય એને પ્રોપર રીતે આપણે હેન્ડલ કરીએ એને આપણે કહેશું એક્સેપ્શન હેન્ડલિંગ. લાઈક કોઈ પ્રોગ્રામ જે છે એ રન કરાવતા હોય અને એબનોર્મલી ડાયરેક્ટલી સ્ટોપ થઈ જાય અને એના કરતાં બેટર કે કોઈ મેસેજ આપીએ કે આ રીતનો ફોલ્ટ છે કે જે યુઝર ઇઝીલી સમજી શકે. ઓકે, તો એક એક્સેપ્શન હેન્ડલિંગ કહેવાય. અહીંયા C# માં પણ આવે છે એક્સેપ્શન હેન્ડલિંગ. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક exception handling. The C# language uses exceptions to handle errors and other exceptional events. Exceptions are the occurrence of some conditions that changes the normal flow of execution. Exceptions are occurred in situations like your program run out of the memory, or file does not exist in the given path, or network connection are dropped, etc. Many reasons possible. ઘણા બધા રીઝન્સ પોસિબલ છે કે ક્યારે એક્સેપ્શન જનરેટ થાય, પણ એક થોડાક એક્ઝામ્પલ છે કે આવી રીતના કોઈ પણ એક્સેપ્શન જે છે એ જનરેટ થઈ શકતી હોય. More specifically, for better understanding, we can say it as runtime errors occur during execution of a program that disturbs the normal flow of instructions. એટલે કે નોર્મલ પ્રોગ્રામ જે રન થતો હોય એના ફ્લોમાં ચેન્જ આવી જશે જ્યારે એરર જનરેટ થતી હોય ત્યારે. તો એનો નોર્મલ ફ્લો નહીં રહે અને આઉટપુટમાં આપણને એરર શો કરશે. In .NET languages, structured exceptions handling is a fundamental part of common language runtime. All exceptions in the common language runtime are derived from a single base class. Also, you can create your own custom exceptions classes. You can create an exception class that inherits from exception class. Creating an exception object and handling it to the runtime system is called throwing an exception. એટલે કે જે કોઈ એરર આપણે જનરેટ થઈ હોય, એક્સેપ્શન જનરેટ થતી હોય એ થ્રો થઈ જશે અને આપણે જે મેસેજ ડિસ્પ્લે કરાવડાવવું હોય એ મેસેજ ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. And also you can create custom exception class here. Your code can catch this exception using catch and handle it in some rational manner. એટલે કે એક પ્રોપર મેનરમાં જે કોઈ એક્સેપ્શન જનરેટ થઈ હોય એ ત્યાં કેચ બ્લોક હશે અને એને રિલેટેડ જે કંઈ એરર જે જનરેટ થઈ હશે એને એનો પ્રોપર મેસેજ આપશે. સિસ્ટમ જનરેટેડ એક્સેપ્શન્સ આર ઓટોમેટિકલી થ્રોવન બાય ધી રન ટાઈમ સિસ્ટમ. એટલે કે સિસ્ટમ જે છે એ સિસ્ટમ જનરેટેડ જે એક્સેપ્શન છે એ ઓટોમેટિકલી થ્રો થઈ જશે રન ટાઈમે. To manually throw an exception, use the keyword throw. There is one keyword throw. With that, we can generate exception. એટલે કે આપણે મેન્યુઅલી જનરેટ કરાવડાવી શકશું. Any code that absolutely must be executed upon existing from a try block is put in a finally block. Try અને catch એટલે કે જે આપણે કોડ ચેકિંગ કરાવડાવવાનો હશે એ આપણે મૂકશું ટ્રાયમાં. કેચમાં આપણે એ મૂકશું કે જે ડિસ્પ્લે કરાવડાવવાનું છે એરર આવે ત્યારે, અને ફાઇનલી જે બ્લોક છે કે જે કમ્પલસરી આપણને ડિસ્પ્લે કરશે જે આપણે ફાઇનલીમાં મૂકશું. ઓકે, એરર હોય કે ન હોય. ઓકે, એની સિન્ટેક્સ જોઈએ આપણે. સિન્ટેક્સ આ રીતના છે. ટ્રાય, કોડ સ્ટેટમેન્ટ્સ જે આવતા હશે બ્રેકેટ ઓવર, કેચ
एक्सेप्शन टाइप कई एक्सेप्शन છે આપણે અહીંયા બ્રેકેટમાં લખશું તો એને રિલેટેડ જે એક્સેપ્શન જનરેટ થઈ છે એને જ રિલેટેડ આપણે જે કંઈ મેસેજ આપવો હોય એ આપશું અને ફાઇનલી લાસ્ટમાં આવશે ફાઇનલી જે છે એક્ઝિક્યુટ થશે જ ઓકે ડિફરન્ટ ટાઈપની એક્સેપ્શન્સ અવેલેબલ છે લાઈક આર્ગ્યુમેન્ટ નલ એક્સેપ્શન નલ વેલ્યુ આવતી હોય ત્યારે એક્સેપ્શન જનરેટ થાય એરિથમેટિક એક્સેપ્શન હોય ડિવાઇડ બાય 0 ની એક્સેપ્શન હોય લાઈક કોઈ પણ નંબર છે ડિવાઇડ બાય 0 નો હોય લાઈક 5 નંબર કહીએ 10 નંબર કહીએ તો કે 1 નંબર કહીએ તો ડિવાઇડ બાય ઓલવેઝ 1 હોય તમે ડિવાઇડ બાય 0 કરો તો એ એરર જનરેટ કરે તો ડિવાઇડ બાય 0 નું એક્સેપ્શન છે આ બધી સિસ્ટમ નહીં જ પહેલેથી એ આપેલી છે એક્સેપ્શન એ જ છે ફોર્મેટ એક્સેપ્શન ઇન્ડેક્સ આઉટ ઓફ રેન્જ એક્સેપ્શન સ્ટેક ઓવરફ્લો એક્સેપ્શન ઓકે તમને બુક મળશે એમાં પેજ નંબર 129 પર આનું આખું લિસ્ટ આપેલું છે કેટલી ટાઈપની એક્સેપ્શન આવે છે આ જનરલી જે કોમન બધી એક્સેપ્શન છે આપણે લીધી છે અહીંયા પણ ઘણી બધી એ સિવાયની એક્સેપ્શન આવે છે ઓકે આપણે એક પ્રોગ્રામ જોઈએ છીએ અહીંયા ડિવાઇડ બાય 0 એક્સેપ્શનનો યુઝ કરેલો છે અહીંયા I use divide by 0 exception here okay integer number equal to 5 integer div variable equal to 10 integer a variable equal to 0 now we are writing code a equal to div divide by a or અહીં આપણે કોઈ પણ બીજો વેરિયેબલ લઈ શકીએ પણ ઇન શોર્ટ div એટલે કે શું છે 10 છે અને a વેરિયેબલ છે એ શું છે 0 છે તો અહીંયા 10 ડિવાઇડ બાય 0 કરું તો શું થશે એરર આવશે તો કેચ બ્લોકમાં આવી જશે અને કેચ બ્લોકમાં એટલા માટે જશે કેમ કે અહીંયા આપણે લખ્યું છે કે ડિવાઇડ બાય 0 એક્સેપ્શન જનરેટ થાય તો આ કેચ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ કરવો ઓકે તો ત્યાં એક્ઝિક્યુટ કરીએ છીએ તો શું આવે છે એક્સેપ્શન ઓકર્ડ એટલો આપણે મેસેજ આપ્યો છે ઓર અહીંયા મેસેજ આપી શકીએ કે નંબર કેન નોટ ડિવાઇડ બાય 0 જે મેસેજ આપણે આપવો હોય યુઝરને એ મેસેજ ત્યાં આપી શકીએ છીએ અને લાસ્ટમાં છે ફાઇનલી બ્લોક console.writeLine result is અને એ આપણે જે એમાં વેલ્યુ સ્ટોર હશે એ ડિસ્પ્લે કરાવડાવશું પ્રેસ એન્ટર ટુ ક્વિટ અને એન્ટર આપશું એટલે ક્લોઝ થઈ શકે ઓકે પ્રોગ્રામ રન કરાવડાવીએ અત્યારે ટ્રાય અને કેચ બ્લોક સાથે છે એક્સેપ્શન ઓકર્ડ મેસેજ આવી જાય છે રિઝલ્ટ ઇઝ 0 અને પ્રેસ એન્ટર ટુ ક્વિટ ઓકે હવે અહીંયા આપણે એવું કરીએ છીએ ટ્રાય અને કેચ બ્લોક યુઝ ન કરીએ તો શું ઇફેક્ટ આવે છે એ જ જોઈએ ઓકે હવે આપણે આઉટપુટ જોઈએ આનું રન કરાવડાવીએ પ્રોગ્રામ ઓકે એરર શો કરે છે attempted to divide by 0 જે પોસિબલ નથી એટલે ડાયરેક્ટલી એબનોર્મલ પ્રોગ્રામ સ્ટોપ થઈ જાય છે અને ત્યાં તરત તમને એરર શો કરી દે છે યસ આપણે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે ઓકે પણ જ્યારે એક વખત પ્રોગ્રામ આખો રેડી કરી અને લાઈક આપણે પ્રોગ્રામ સેલ એક આખો સોફ્ટવેર બનાવ્યું છે અને આપણે એ સેલિંગ કરીએ છીએ તો એક પ્રોફેશનલી યુઝ કરવા જશે ત્યારે આ ટાઈપની એરર આવે એ પ્રોપર ન કહેવાય એક એને જે કાંઈ એરર હોય એનો પ્રોપર મેસેજ આપવો જોઈએ સો આપણે અહીંયા ટ્રાય અને કેચનો યુઝ કરીએ છીએ અચ્છા હું ડિવાઇડ બાય નંબર કરી દઉં છું હવે જોઈએ તો એક્સેપ્શન જનરેટ નથી થતી રિઝલ્ટ ઇઝ 2 પ્રેસ એન્ટર ટુ ક્વિટ પણ જ્યારે હું અહીંયા ડિવાઇડ બાય એ કરું છું ત્યારે એ પોસિબલ નહીં થાય એટલે એરર જનરેટ થઈ જશે અને એક્સેપ્શન ઓકર્ડ રિઝલ્ટ ઇઝ 0 એન્ડ પ્રેસ એન્ટર ટુ ક્વિટ ઓકે now you can write this program take screenshot 1 okay now I'm scrolling take second screenshot now I'm scrolling last screenshot okay next program જોઈએ હવે ફાઇનલી જે છે એમાં આપણે કમ્પલસરી યુઝ કરવું એવું નથી ફાઇનલી આપણે અહીંયા યુઝ કર્યું યુઝ ન કરીએ તો ચાલે પણ ટ્રાય યુઝ કરીએ છીએ તો કેચ યુઝ કરશું ટ્રાય કેચ અને થ્રો એટલે કે મેન્યુઅલી આપણે એરર જનરેટ કરાવડાવીએ છીએ અને આપણે એમ કહીએ કે મેન્યુઅલી એક્સેપ્શન હેન્ડલિંગ કર્યું છે થ્રો કરાવડાવીએ છીએ આ પ્રોગ્રામમાં જોઈએ
આઉટપુટમાં હું અત્યારે આપું છું 10. ધીસ ઇઝ ધી લાસ્ટ સ્ટેટમેન્ટ, એન્ટર ટુ ક્વિટ. એ રીતનો આપણને મેસેજ શો કરે છે. હું અહીંયા એન્ટર આપું છું 5. હવે હું અહીંયા આપું છું 15. તો આપણને એરર ડિસ્પ્લે કરે છે, એક્સેપ્શન હેઝ બીન ઓકર્ડ, ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેટમેન્ટ, એવો મેસેજ આપણને શો થાય છે. ઓકે, પ્રોગ્રામ શેના ઉપર છે? લાઈક આપણે 10 કરતાં ગ્રેટર વેલ્યુ એન્ટર કરાવડાવીએ તો એક્સેપ્શન મેન્યુઅલી જનરેટ કરાવડાવી છે. 10 કરતાં ગ્રેટર હોય તો, લેસ હોય તો નહીં. ઓકે, પ્રોગ્રામ સમજાવવો હવે આખો. ઇન્ટીજર number console.write, enter a number, user this is enter a number, this message will be displayed to user. A message જે છે user ને display થશે. Now we are getting value from the user console.readline and we are converting that value to integer. Okay, we can also use integer.parse. We already used convert to integer 16 or 32 or 64. તમે એ પણ યુઝ કરી શકો છો. ઓર એક બીજો આપણી પાસે ઓપ્શન છે integer.parse. આની પહેલા પણ એકવાર આવી ગયું, તો આપણે કન્વર્ટ કરવા માટે આનો પણ યુઝ કરી શકીએ છીએ. તમારે કદાચ ચેન્જ કરવું હોય તો ત્યાં ચેન્જ કરી શકો છો, convert to integer 16, 32. ઓકે, વોટેવર. અને આપણે એ વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ ક્યાં? નંબરમાં. હા, એટલું સમજજો કે આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવીએ છીએ સ્ટ્રિંગમાં છે. જો અહીંયા સ્ટ્રિંગ ડેટા ટાઈપ હોત તો આપણે ક્યાંય કન્વર્ટ કરવાની જરૂર ના પડત. પણ અહીંયા ડેટા ટાઈપ ઇન્ટીજર છે, એટલે જે યુઝર પાસેથી આપણે ગેટ કરાવડાવીએ છીએ એ આપણે કેમાં સ્ટોર કરાવડાવશું? ઇન્ટીજરમાં. એટલા માટે થઈને કન્વર્ટ કરાવડાવવું પડશે. ઓકે, ટ્રાય બ્લોકમાં ઇફ નંબર ઇઝ ગ્રેટર ધેન 10, જો ગ્રેટર ધેન 10 હશે તો આપણે શું કરાવડાવ્યું છે? જો થ્રો કીવર્ડનો યુઝ કર્યો છે. થ્રો ન્યૂ એક્સેપ્શન, એટલે આપણે એક્સેપ્શન મેન્યુઅલી જનરેટ કરાવડાવી. એક્સેપ્શન મેન્યુઅલી જે છે એ આઈપી છે અને ત્યાં મેસેજ આપીએ છીએ સાથે મેક્સિમમ લિમિટ ઇઝ 10. ઓકે, મેક્સિમમ લિમિટ ઇઝ 10. હવે જ્યારે થ્રો કરાવડાવીએ છીએ ત્યારે એના જે કેચનો પાર્ટ છે એ કોલ થશે, એટલે કે એનો કેચ બ્લોક જે છે એ કોલ થાય છે. એક્સેપ્શન ઈ આપ્યું છે બ્રેકેટમાં. console.write line exception has been occurred, એટલે મેસેજ આપણે આપ્યો કે એક્સેપ્શન જે છે એ જનરેટ થઈ છે. ફાઇનલી બ્લોક તો ઓલવેઝ કોલ થવાનો છે. ધીસ ઇઝ લાસ્ટ સ્ટેટમેન્ટ, પ્રેસ એન્ટર ટુ ક્વિટ. હવે ફરીથી પ્રોગ્રામ રન કરાવડાવું છું. હું અહીંયા 5 એન્ટર કરાવડાવું છું તો મેસેજ આપે છે ધીસ ઇઝ લાસ્ટ સ્ટેટમેન્ટ. ધેટ મીન્સ કે ડાયરેક્ટલી ફાઇનલી બ્લોક જ કોલ થયો. હવે હું અહીંયા 10 કોલ આપું છું તો પણ સેમ જ આઉટપુટ છે, કેમ કે અહીંયા આપણે શું લખ્યું છે? નંબર is greater than 10, then this condition will be true. તો જ થ્રો જે છે એ કોલ થશે. હવે હું આપું છું 11. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મેસેજ એક્સેપ્શન હેઝ બીન ઓકર્ડ, ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેટમેન્ટ. ફાઇનલી બ્લોક આવી ગયો સીધો. પછી તો અહીંયા કેચ બ્લોક ત્યારે જ કોલ થયો. તો આપણે મેન્યુઅલી એક્સેપ્શન કોલ કરાવડાવી. ઓકે, હોપ સો આ પ્રોગ્રામ બધાને ક્લિયર થઈ ગયો છે. અને ટ્રાય કેચ બ્લોક જે આપણને ઓલરેડી પહેલેથી એક્સેપ્શન આપેલી છે એનો યુઝ કરી શકીએ છીએ. લાઈક લાસ્ટ પ્રોગ્રામમાં ડિવાઈડ બાય ઝીરોની એરર જે છે સિસ્ટમ જનરેટેડ એરર છે જે આપણે યુઝ કરી ગયા. અને આ મેન્યુઅલી એરર આપણે જે છે એ આઈપી છે, એક્સેપ્શન આઈપી છે, મેન્યુઅલી કોલ કરાવડાવી છે એક્સેપ્શન. તો થ્રોનો યુઝ કરીને એક્સેપ્શન કોલ આપેલી છે તો કોલ થશે અને જે કંઈ મેસેજ આપ્યો છે એ ડિસ્પ્લે થશે. તો આટલું આવે છે એક્સેપ્શન હેન્ડલિંગમાં. Okay, write down this program. First screenshot. Now I'm scrolling. Second screenshot. Take second screenshot. Okay. નેક્સ્ટ વન પ્રોગ્રામ ઇઝ રિલેટેડ ટુ કોન્સ્ટન્ટ. જેમ વેરિયેબલ આવે છે એવી રીતના કોન્સ્ટન્ટ આવે છે. આમ તો સ્ટાર્ટિંગનો ટોપિક છે પણ એક રહી ગયો છે, આપણે જોઈ લઈએ અત્યારે. જેમ વેરિયેબલ આવે છે એવી રીતના જ કોન્સ્ટન્ટ આવે છે. કોન્સ્ટન્ટમાં પણ વેરિયેબલની જેમ વેલ્યુ સ્ટોર થઈ શકે છે. તમારે આવી પણ ગયું હશે આની પહેલા. વોટ ઇઝ કોન્સ્ટન્ટ? કોન્સ્ટન્ટ કેન સ્ટોર વેલ્યુ like variable, but there is one change between variable and constant. Constant cannot be changed during the execution of the program. એટલે કે
એક વખત આપણે વેલ્યુ એમાં સ્ટોર કરાવી છે ત્યાર પછી એમાં કાંઈ ચેન્જ નથી થઈ શકતો. ઇન ડ્યુરેશન ઇન બિટવીન તમે ક્યાંય પ્રોગ્રામમાં વેલ્યુ ચેન્જ કરવા જાઓ તો તમને તરત જ એક્સેપ્શન આપી દેશે. ઓકે, પ્રોગ્રામ એક જોઈએ કોન્સ્ટન્ટની સાથે, સિમિલરલી ટુ વેરિયેબલ પણ વેલ્યુ ચેન્જ નહીં થાય. ઓકે, એના માટેનો કીવર્ડ છે કોન્સ્ટન્ટ માટે થઈને CONST, કોન્સ્ટ. એની ડેટા ટાઈપ આપણે અત્યારે યુઝ કરીએ છીએ ડબલ ડેટા ટાઈપ. લાઈક તમે ઇન્ટીજર યુઝ કરી શકો છો, સ્ટ્રિંગ યુઝ કરી શકો છો. અહીંયા આપણે અત્યારના પાઈની વેલ્યુ સ્ટોર કરાવડાવી છે 3.1472 પાઈની વેલ્યુ સ્ટોર કરાવડાવી છે એટલા માટે આપણે ડબલ ડેટા ટાઈપ લીધી છે. પાઈ ઇક્વલ ટુ 3.1472 ઇન્ટીજર r, વેરિયેબલ એક ડિક્લેર કર્યો છે. console.writeLine enter value for r equal to integer.pass એટલે કે ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે. રીડલાઇન યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરશે, ઇન્ટીજરમાં કન્વર્ટ કરી અને r માં સ્ટોર કરશે. નાઉ c equal to pi into r into r, એટલે આપણે સર્કલનો એરિયા જે છે એ કેલ્ક્યુલેટ કરાવડાવીએ છીએ. પાઈની વેલ્યુ તો આપણી પાસે ઓલરેડી છે, એ કોન્સ્ટન્ટ વેલ્યુ હશે જ, અને r ઇન્ટુ r એટલે આપણે જે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી એ મલ્ટિપ્લિકેશન થશે અને c માં સ્ટોર થઈ જશે. ડેટા ટાઈપ પણ અહીંયા ડબલ લીધી છે અને એ જ વેલ્યુ આપણે ફરીથી પ્રિન્ટ કરવાની છે. ઓકે, આઉટપુટ ચેક કરીએ. અહીંયા હું એન્ટર કરાવડાવું છું 5, તો આપણને મેસેજ ડિસ્પ્લે કરે છે ધ એરિયા ઓફ સર્કલ ઇઝ 78.68. હવે આપણે કોન્સ્ટન્ટની વેલ્યુ જે છે એ ચેન્જ કરવાની ટ્રાય કરીએ. કોન્સ્ટન્ટ એટલે કે પીઆઈ છે, પાઈ ઇક્વલ ટુ હું અહીંયા 1 2 3 પાસ કરી દઉં છું અને પ્રોગ્રામ રન કરાવડાવું છું. તો ત્યારે જ મને મેસેજ શો કરી દે છે ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ એન અસાઇનમેન્ટ મસ્ટ બી અ વેરિયેબલ, પ્રોપર્ટી ઓર ઇન્ડેક્સ. કોન્સ્ટન્ટ ના હોઈ શકે ઇન શોર્ટ. સો કોન્સ્ટન્ટની વેલ્યુ જે છે એ ફિક્સ રહેશે, એ ડ્યુરિંગ પ્રોગ્રામ જે છે એ ચેન્જ નહીં થાય. એક વખત અસાઇન થઈ ગઈ ત્યાર પછી ચેન્જ એમાં પોસિબલ નથી. ઓકે, રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ ડેફિનેશન એક્ઝામ્પલ ઓફ કોન્સ્ટન્ટ અને સ્ક્રીનશોટ. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ go to and break. નેક્સ્ટ પ્રોગ્રામ આવે છે go to break and continue. ફર્સ્ટ વન આપણે જોઈએ છીએ એમાંથી ને go to. શોર્ટમાં કહું તો go to જે છે એ આપણે જમ્પ કરાવડાવવું હોય કોઈ પણ કોડ પર તો આપણે go to નો યુઝ કરી શકીએ છીએ. C# enables you to label lines of code and then jump straight to them using the goto statement. This has its benefits and problems. The main benefit is that it's a simple way to control what code is executed and when. The main problem is that excessive use of this technique can result in difficult to understand code. ઓકે, ગોટુ યુઝ કરવો હોય તો એના માટેની સિન્ટેક્સ પહેલાં કહી દઉં તમને. લાઈક ગોટુ યુઝ કરવું હોય, ગોટુ અને આપણે યુઝ કરશું લેબલ નેમ, અને જે જગ્યાએ આપણે જમ્પ કરાવડાવી અને લઈ જવું હોય ત્યાં આપણે જે તે લેબલ નેમ અપ્લાય કરી દેશું. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ ગોટુનું. ફોર લૂપમાં આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ 1 to 10. લૂપ 10 ટાઈમ્સ ચાલશે 1 to 10. ઇફ I equal to 5 then go to exit. એક્ઝિટ જે છે કોઈ કીવર્ડ નથી અહીંયા, ગો ટુ કીવર્ડ છે. ગો ટુ છે, ઇફ છે, ફોર છે, ઇન્ટીજર છે, સ્ટેટિક છે, વોઇડ છે, સ્ટ્રિંગ છે, આ બધા કીવર્ડ છે, રાઈટ. ગો ટુ જે છે કીવર્ડ છે અને એક્ઝિટ છે એ લેબલનું નેમ છે. આપણે લેબલનું નેમ જે આપવું હોય એ આપણે આપી શકીએ છીએ. કન્ડિશન એટલી છે કે અહીંયા તમે જે લેબલનું નેમ આપો એ તમારે ગો ટુ સાથે યુઝ કરવાનું. ઓકે, તમારે XYZ વોટ એવર તમે નેમ અપ્લાય કરો છો દેટ્સ ઓકે, પણ અહીંયા જે નેમ તમે આપો છો એ નેમ તમારે અહીંયા આપવાનું, તો જ એ આઈડેન્ટિફાઈ કરી શકશે. બે નેમ સેમ હશે તો જ આઈડેન્ટિફાઈ થશે.
એટલે કે જે 5 આવશે ત્યારે એક્ઝિટ થઈ જશે, અધરવાઇઝ ત્યાં સુધી લૂપ કન્ટિન્યુ ચાલશે અને વેલ્યુ કન્સોલ ડોટ રાઇટ લાઇનમાં એ પ્રિન્ટ કરાવી રાખશે. એટલે કે 1 2 3 4 પ્રિન્ટ થશે, પછી જે 5 આવશે ત્યારે મેચ થઈ જશે, એટલે ડાયરેક્ટલી ગો ટુ એક્ઝિટ થઈ જશે, સીધું લૂપની બહાર જમ્પ થઈ જશે એક્ઝિટ, અને એક્ઝિટ ફ્રોમ ધી લૂપ એવો મેસેજ આપણને ત્યાં ડિસ્પ્લે થશે. લેટ્સ ચેક આઉટપુટ. ઓકે, હિયર ઇઝ ધ આઉટપુટ 1 2 3 4. પછી 5 પ્રિન્ટ નથી કર્યો કેમ કે એની જ પહેલા ગો ટુ એક્ઝિટ થઈ જાય છે, અને એક્ઝિટ થાય છે તો ત્યાં મેસેજ શું છે, એક્ઝિટ ફ્રોમ ધી લૂપ. તો એક્ઝિટ ફ્રોમ ધી લૂપ મેસેજ આવી જાય છે અને console ડોટ રીડ. ઓકે, તો આવી રીતે આપણે ગો ટુ નો યુઝ કરી શકીએ છીએ. You can write this program, example of goto in definition, and you can take screenshot now. Okay, now let's continue next program. Next topic is break and continue. બે આવે છે, બે આપણે જોઈ લઈએ. તમારી પાસે જે બુક છે એમાં તમને જે બુક મળશે એમાં લાઇબ્રેરીમાંથી ને એમાં પેજ નંબર 144 ઉપર વધારે ડિટેલ્સ છે. બાકી અહીંયા હું તમને સમજાવી દઉં છું ઓલરેડી કે વોટ ઇઝ બ્રેક એન્ડ વોટ ઇઝ કન્ટિન્યુ. Break is used to end loop immediately. It is possible to force an immediate exit from a loop or bypassing any code remaining in the body of the loop and the loop's condition test. By using the break statement, when a break statement is encountered inside a loop, the loop is terminated and program control resumes at the next statement following the loop. Okay, I am explaining one example related to break. અહીંયા એક તમને એક્ઝામ્પલ જે છે એ એક્સપ્લેન કરી દઉં. અત્યારે જે સમજી ગયા એમાં એ જ છે કે બ્રેક થઈને જે આપણું લૂપ હોય એની બારે સીધો કોડ આવી જશે, એટલે કે લૂપને જે છે ઇમિડિયેટલી લૂપમાંથી એક્ઝિટ થઈ જશે, અને ત્યાર પછી આગળના જે કંઈ કોડ હશે, આગળના જે કંઈ સ્ટેટમેન્ટ હશે એ આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. ઓકે, કોડ જોઈએ. ફોર લૂપ i ઇક્વલ ટુ 1 લેસ ધેન ઇક્વલ ટુ 10, એટલે કે i 1 થી લઈને 10 સુધી આપણને આઉટપુટ આપશે. ઇફ i ઇક્વલ ટુ 5, જ્યારે 5 મેચ થશે ત્યારે શું કરી દેશે, એ બ્રેક કરી દેશે. અધરવાઇઝ આપણને વેલ્યુ ત્યાં સુધી પ્રિન્ટ કરશે, 1 2 3 4 પ્રિન્ટ કરશે, અને જ્યારે 5 આવશે ત્યારે શું કરી દેશે, બ્રેક કરી દેશે, એટલે એ લૂપની બહાર આવી જશે. પછી અહીંયા જે કંઈ અધર કોડ હશે એ બધો તો એક્ઝિક્યુટ કરશે જ. ઓકે, આ બ્રેકેટ્સ પછીના જે કંઈ કોડ હશે એ બધા તો એક્ઝિક્યુટ કરવાનું જ છે, પણ ખાલી લૂપને જે છે એમાંથી નહીં એક્ઝિટ થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ આઉટપુટ. Here is the output 1 2 3 4 and then exit from the loop, so it will not show. Now I am commenting, I am using comment on break. So output is okay, just a minute. Curly bracket, start and over. ઓકે, કમેન્ટ. હવે આપણે જોઈએ તો આપણને આઉટપુટમાં 1 to 10 મળશે, અને જ્યારે હું બ્રેક રિમૂવ કરી દઉં છું ત્યારે મને આઉટપુટમાં 1 2 3 4 અને 5 આવે છે ત્યારે એ સાથે બ્રેક થઈ જાય છે. યસ, ચેક કરવું હોય તો આગળનો કોડ એક્ઝિક્યુટ થાય છે કે નહીં, console ડોટ રાઇટ લાઇન exit from the loop. ઓકે, આઉટસાઇડ નો કોડ જે છે એ ડિસ્પ્લે થશે જ. Okay, now you can write this program, example of break in definition, and now you can take a screenshot. Okay, next topic is continue. Example of
continue. What is continue? It is possible to force an early iteration of a loop, bypassing the loop's normal control structure. This is accomplished using continue. The continue statement forces the next iteration of the loop to take place, skipping any code in between. Thus, continue is essentially the complement of break. For example, the like here we can see, here I used a while loop printing 1 to 10. When less than equal to 10, we are using continue. Let's check its output first, then I will explain full program. Here is 1 to 10, એટલે કે જ્યારે વેલ્યુ આપણે અહીંયા નંબર જે છે એ સ્ટોર કરાવ્યો છે 1, અને જ્યારે વેલ્યુ 10 કરતા લેસ હશે ત્યાં સુધી એ કન્ટિન્યુ કરશે. 10 કરતા ગ્રેટર થઈ જશે ત્યારે એને બ્રેક કરી દેશે. જો ઇન્ટીજર નંબર ઇક્વલ ટુ 1, નંબર વેરિયેબલમાં 1 સ્ટોર કરાવડાવ્યો છે, while ટ્રુ આપણે અહીંયા એટલે કે કોલ કરાવડાવી દઈએ છીએ. કન્ડિશન બીજી કોઈ એપ્લાય નથી કરી, ટ્રુ આપી છે કે એવરી ટાઈમ ટ્રુ જ થશે. ત્યાં console dot write line in bracket number એટલે આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ જે નંબર વેલ્યુ હશે નંબર પ્લસ પ્લસ આપ્યું છે જેનાથી ઇન્ક્રીમેન્ટ થશે. અહીંયા એક ઇફ કન્ડિશન સાથે એડ કરી છે, ઇફ નંબર લેસ ધેન ઇક્વલ ટુ 10 હોય તો પ્રોગ્રામ કન્ટિન્યુ થશે, એટલે કે લૂપ જે છે આપણું કન્ટિન્યુ થશે. જ્યારે લેસ ધેન ઇક્વલ ટુ 10 ન હોય, ધેટ મીન્સ કે જ્યારે 11 આવી જશે ત્યારે શું થઈ જશે, એ પ્રોગ્રામ એમાંથી while loop જે છે એ બ્રેક થઈ જશે. અધરવાઇઝ અહીંયા કન્ડિશન તો ઓલવેઝ ટ્રુ જ છે, કન્ડિશન અહીંયા ઓલવેઝ ટ્રુ જ રહેવાની છે, તો દરેક વખતે આ કન્ટિન્યુઅસ ઇન્ફાઇનાઇટ લૂપ ચાલવું જ જોઈએ. પણ અહીંયા આપણે શું કીધું છે સાથે કે ઇફ કન્ડિશનમાં લેસ ધેન ઇક્વલ ટુ 10 હોય ત્યારે જ કન્ટિન્યુ થાય, એલ્સમાં આપણે બ્રેક મૂક્યું છે. આપણે બ્રેક રિમૂવ કરી નાખીએ તો આ પ્રોગ્રામ કન્ટિન્યુઅસ ચાલી રહેશે. ઓકે, તો આપણે આવી રીતના કન્ટિન્યુનો યુઝ કરી શકીએ છીએ. Definition, example of continue, and now you can take a screenshot of this program. અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. યસ, એમાંથી થોડી થિયરી જે .NET ફ્રેમવર્કની આવે છે જે બાકી છે, જે આપણે સૌથી લાસ્ટમાં જોશું. પણ અત્યારે આપણે જે ટોપિક આવે છે પ્રેક્ટિકલી બધા એ ફર્સ્ટ ચેપ્ટરમાંથી કમ્પ્લીટ થઈ ગયા છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર 2 કન્ટિન્યુ કરશું. આપણે આ ચેપ્ટરમાંથી ને different components, types of project, IDE, data types, boxing, unboxing, operators, array, decision making, loops, આ બધા ટોપિક કમ્પ્લીટ કરી ગયા છે. અમુક કદાચ ટોપિક અહીંયા નહીં લખ્યા હોય પણ રેગ્યુલરલી યુઝ થતા હોય છે અને પ્રોગ્રામમાં જરૂર પડે છે. લાઈક અત્યારે જે આપણે બ્રેક અને કન્ટિન્યુ નહીં જોયું તો એ લૂપની સાથે જ આવી જાય છે. સો એ બધા ટોપિક્સ આપણે કવર કરી લીધા છે. અને નેક્સ્ટ ચેપ્ટર 2 આપણે નેક્સ્ટ વિડીયોથી સ્ટાર્ટ કરીએ છીએ. ક્લાસ, ઇનહેરિટન્સ, પ્રોપર્ટી, ઇન્ડેક્સર, પોઇન્ટર, ડેલિગેટ્સ, ઇવેન્ટ્સ, કલેક્શન, ધેટ મીન્સ કે ઓબીના કન્સેપ્ટ બધા જે છે એ આમાં યુઝ થશે. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.